मंगलानं च सिद्धेशि परमं वै ओम नमः पार्श्वनाथाय विशुचिंतामणे हरित धर्मेन्द्र वैकुट्या पद्मादेविकाय शांति पुष्टि महापुष्टि धृतिकीर्ति विधाय ओम ह्रीं विद्याल विकाल जया जगाख्या व्याख्या ओम चूरे दुष्ट ब्राह्मण पूरे वांछित मंगलम पद्मजीताद्या मंगलम मंगलम सूरी कला परमात्मा की परम कृपा थी जैन शासन में जन्म पर्युषण जेवा महापर्व पर्वनी अंदर जो कोई शिरोमणि पर्व हो तो पर्युषण तीर्थनी अंदर जो कोई शिरोमणि तीर्थ हो तो सतपुर अने मंत्रनी अंदर जो कोई शिरोमणि मंत्र हो नौकार तो नौकार मंत्र मंत्र के कोईपण मंत्र में ओम ह्रीं फूट फूट आवा जे मंत्र बीजो होय तो होय आमा ओम नहीं ह्रीं नहीं ब्लींग नहीं क्लीन नहीं बीजो कहीं वो देखा स्वाहा आने मंत्र की कारण कि आ मंत्र पाठ सिद्ध मंत्र सर्वसाधारण मंत्र पर आपने एनी किंमत केम नहीं लगती जो तमने बधाने कहूँ हीरा मोती अने माणिक एनी तमने किंमत केटली लागी जोरदार बराबर हवा पानी अने खोराकनी किंमत केटली लागी कांई खरेखर आखी जिंदगी में हीरा मोती माणे तमने न मळे तो पण तमारी जिंदगी में क्यांय वांधो ना आवे पण हवा पानी अने खोराक आमां जो गड़बड़ थाय हवा तो 5 मिनिटनी अंदर तमने राम बोलो भाई राम करी नाखे राम नाम सत्य बराबर छतां मानसने जे दुर्लभ हो एना तरफ नजर सहज सुलभ ज्यां तमे नजर करो त्यां वनस्पति है ज्यां वनस्पति है त्यां खोराक है ज्यां तमारा पग है त्यां पाणी है ज्यां तमारुं नाक है त्यां हवा है कई दुर्लभ है छतां मानस ए दुर्लभ जे वस्तु विना नहीं चालती सर्वसाधारण है एनी किंमत मानस न करे जे दुर्लभ हो ओછી માત્રામાં મળે એના તરફ માણસનું આકર્ષણ નવકાર મંત્રનું આકર્ષણ કેમ નથી આપણે જન્મ્યા સહજ મળી ગયું નવકાર એટલે આપણને કિંમત નથી પણ ખરેખર શાસ્ત્રમાં હમણાં જ અમે વાંચ્યું છે આવશ્યક નિવૃત્તિ નામના શાસ્ત્રમાં લખેલું છે નમસ્કાર નિવૃત્તિ એસો પરમ મંત્ર પરમ તત્વ परम रहस्य परमम जेयम आ नवकार मंत्र परम मंत्र है परम रहस्य है अने परम ध्येय है पाठ सिद्ध मंत्र है बीजा बधा मंत्रों तमारे सिद्ध करवा नवकार मंत्र पाठ सिद्ध मंत्र है हवे आवो नवकार मंत्र आपणे जन्म्या त्यारथी पण एक प्रश्न तमने पूछूं नवकार मंत्रनो लाइसेंस तमे लीधो नवकार मंत्रनो लाइसेंस जेम तमे कार चलावो 2 व्हीलर के 4 व्हीलर चलावो तो तमारी पासे शू जोईए लाइसेंस वगर चलावा जाओ हाल शू थाय पुलिस पकड़े कि न पकड़े हवे लाइसेंस लेनारा समझी गया तमे नवकार मंत्रनो लाइसेंस एटले शुं हम बधा समझी गया तो लाइसेंस लेनारा एका भाई जी गया પછી લાइसेंस लेनारा घणा
કે નહીં લેનારા ઘણા? નહીં લેનારા ઘણા છે. હા, હવે લાયસન્સ એટલે શું એ તમને કહ્યું. જેમણે લીધેલું છે એને ખબર છે. ઉદ્ધાન તપ. અમારે પણ કલ્પસૂત્ર, આચારણ, ઉત્તરાધ્યાય, મહાનીશ, ભગવતી આ બધા સૂત્ર વાંચવા હોય અમારે પણ લાયસન્સ છે. અમારે પણ ઉદ્ધાન કરવાનું. અમે ઉદ્ધાનને જોગ કહીએ છીએ. તમારા ઉદ્ધાનને ઉદ્ધાન કહેવાય. શાસ્ત્રીય નામ છે. 8 પ્રકારના જે આચારો છે જ્ઞાનના, એમાં ચોથા નંબરનો આચાર ઉહાન. કાલે ભીમે બહુમાન, પછી ઉહાને. ઉહાને એટલે ઉદ્ધાન. અનિલ વંજન અર્થ તદુભય અર્થવીઓ હોય જ્ઞાનમાં. જ્ઞાનનો આચાર 8 પ્રકારનો. એમાં ચોથા નંબરનો આચાર છે જ્ઞાનાચાર. અને જે તમારે ઉદ્ધાન જરૂરી છે. અમારે અહીંયા 61 સાધ્વીજીમાંથી 33 કે 34 જેટલા સાધ્વીજી ઉદ્ધાન કરે છે. એટલે કે યોગો ધ્વન, ઉત્તરાધ્યાય સૂત્ર અને આચારણ સૂત્ર એ બંનેનો અધિકાર ત્યારે જ મળે. જેમ નૌકા માટે આપણે 18 કરવું પડે, પણ અધિકાર સાચો ક્યારે મળે? માર પેલો. તારું નામ શું? હા, તૃપ્સ. તારું નામ તૃપ્સ. તારું નામ કૃત્ય. તારું નામ ઋષભ. તારું નામ ધ્યાન. ધ્યાન લાગી ગયું. હવે આ બધી ઉંમરવાળાને ખાસ કહ્યું, તમે આ ઉંમરમાં જો ખરેખર ઉદ્ધાન કરો. અત્યારે બધા માણસોને જોઉં કે પોતે એજ્યુકેશન પાછળ, અત્યારના કહેવાતા શિક્ષણની પાછળ કેટલા વર્ષો બગાડે અત્યારના બાળકો? ઓછામાં ઓછા 15 બરાબર. અને પછી 15 વર્ષમાંથી ડિગ્રી મેળવ્યા પછી ઉકાળે શું છે એ તમે નજરની સામે જુઓ. બાપ દાદા જેટલું કમાતા હોય ને એટલું નથી મળ્યું. અને નોકરી પાછી લાઈનમાં ઉભા રહેવું પડે. અને અત્યારના યુવાની એમ માને છે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી જાય જલસા. પણ આ મલ્ટીનેશનલ કંપની તમારું તેલ કાઢી નાખે. ભલે મહિને કદાચ 70,000 કે લાખ પગાર આપે, પણ પછી તમારું તેલ કાઢે એટલે એવું કાઢે કે 35 વર્ષની ઉંમરે તો તમને બીપીની ગોળી આવી. કારણ કે અમુક પ્રકાર તમને આમ બર્ડન હોય, આટલું તો કામ કરવાનું જ, પછી તમને છૂટી મળે. અને પાછું એ કંપનીની જ્યારે ઈચ્છા થાય તો તારી ફાઇલ છકની કરી નાખે રવાના. હવે અત્યારે એઆઈનો જમાનો છે. હવે કેટલા કામ હવે એવા થઈ જશે કે જે તમારા કરતાં પણ વધુ સારી રીતે પહેલાં રોબોટ કરી આપશે. અને ત્યારે તમારી કાંઈ કિંમત જ નથી. જો પહેલાં જે જોબ ન કરતા ને આપણા વડીલો, તો એની અંદર સાહસિક વૃત્તિ હતી. સાહસિક વૃત્તિ એટલે એક વખત પછડાટ પડી તો એ વળી પાછા ઊભા થઈ જતા. સાહસ હતું. પણ હવે તમે સલામતી તે પોપર સોનાના પાંજરામાં પૂરાઈ જાય એટલે પછી ઉડવાનું જ ભૂલી જાય, સાહસ કરવાનું જ ભૂલી જાય. એજ્યુકેશન કરતાં તમને એવું નથી લાગતું સંસ્કારની વધારે જરૂર? તમે 15 કે 20 વર્ષ સુધી એજ્યુકેશન પાછળ દોડો છો, રૂપિયા પણ ખર્ચો છો, સમય પણ ખર્ચો છો. હું તો બધી બરબાદી કરું છું. અને આટલું કર્યા પછી એ તમને છેડે શું મળે છે? આજ મળે. બરાબર ને? તો હું તમને એ કહું છું 15-20 વર્ષ તમે આની પાછળ બગાડો, તમે સંસ્કાર પાછળ 50 દિવસ ના આપી શકો. તમારા બાળકો ઉદ્ધાન તપ કરશે ને એકવાર, તો શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ, વિચારવાની દ્રષ્ટિએ, અધ્યાત્મની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ એના વ્યક્તિત્વનો બહિષ્કાર. કારણ કે અત્યારે તમે
માની લો કે 9 વાગે કે 10 વાગે 11 વાગે ઉઠતા હો અને 12 વાગે કે 1 વાગે સૂતા હો, કારણ કે આખી ઘડિયાળ તમે બગાડી નાખો. અહીંયા તો ફરજિયાત 50 દિવસ સુધી તમારી ઘડિયાળ 9 વાગે સૂઈ જવાનું, સવારે 4 વાગે ઉઠવાનું. એટલે તમારું જે અંદરનું ઘડિયાળ છે દરેકની અંદર ઘડિયાળ હોય. જેમ પશુ પક્ષીમાં ઘડિયાળ હોય એવી રીતે માણસની અંદર ઘડિયાળ હોય. તમે ઘરે દૂધઈમાં પક્ષીના અવાજ સાંભળ્યા છે? હું તો રોજ 3 વાગે ઉઠું, રોજ સાંભળું. 3 વાગે ઉઠી અને સીધા પક્ષીના અવાજ સંભળાય. પણ ચોક્કસ પક્ષી, કોઈક પક્ષી 3 વાગે જાય, કોઈક 3:30 વાગે, કોઈક 4, 4:30, 5, એમ બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓનો અવાજ સાંભળે. અને એ લોકોની ઘડિયાળ બરાબર બાયોલોજીકલ ઘડિયાળ બગડી નથી. અને તમારા બધાની બધી રિપેરેબલ છે. એટલે બધાની બાયોલોજીકલ વોચ, તમારી શારીરિક જે ઘડિયાળ છે એને સુધારવી હોય તો 50 દિવસમાં સુધારી આપશે. કાંઈ કરવાનું નથી. 2 ઉપવાસ નહીં આવે, એક જ ઉપવાસ. એટલે એમાં કંઈ ખાલી તમને 3 દિવસ તકલીફ લાગે નવું પછી તો એટલી બધી મજા આવશે. તૃપ્સર અહીંયા અમારા બાળકો હતા 20. હા, એટલે તમારે મક્કમ મન કરવાનું. તમે કહો ના અત્યારે વિચારશું, પછી અમને યોગ્ય લાગશે તો આવશું, અમે કદાચ ફોર્મ નહીં ભરીએ તો તમે થોડી ના પાડવાના. હૃદયના માણસો તો અમારા જ માણસો છે. અને તમને પણ એમ લાગે કે અમારા આપણા માણસ, અને થોડા આપણને ના છેલ્લે ટાઈમે જશું તો ના પાડશે. જો બધા આવી રીતે વિચારે તો પછી આયોજકને ખબર કેવી રીતે પડે? તમને ના નહીં પાડી પણ વધારાના વાલભાઈ થઈને શું કામ જવું? પહેલાં વર્ક કે સાથ લઈ જવાનું, ભાઈ ફોર્મ ભરવી છે. અમારે જો તમારી માટે કેટલી ચીજ વસ્તુ ખરીદવાની, કઈ આપવાની, આખી કીટ આપી, તો એ તમે વ્યવસ્થિત રીતે. અને બીજું તમારું પણ અત્યારે તૃપ્સર અત્યારે તું ફોર્મ ભરે ને તો અત્યારથી પુણ્યાનુબંધી પુણ્ય સમજી. સિમંદર સ્વામી છે ને, નમસ્કાર તીર્થ જોયું? એની અંદર સિમંદર કરતા. હા, તો સિમંદર સ્વામી દાદાને યાદ કરીને રોજ 12 નવકાર મંત્ર ગણવા, અને 12 નવકાર મંત્ર ગણ્યા પછી પ્રાર્થના કરવા, હે સિમંદર સ્વામી દાદા, તમારી નિશ્રામાં, તમારી છત્રછાયામાં મારે ઉદ્ધાન કરવા છે, 50 દિવસ રહેવું છે. આવું પ્રાર્થના કરશો ને તો ઘરની તમામે તમામ, કોઈકને મમ્મી અટકાવતી હશે, કોઈકને પપ્પા અટકાવતા હશે, કોઈકને ઓલી એક્ઝામ હશે, કોઈકને લગ્ન હશે, 1000 બહાના હોય. સંસાર પાપ કરવું હોય એકે બહાનું ના આવે, અને ધર્મ કરવું હોય તો 1000 બહાના આવે. 83 બોલી. પણ આ સિમંદર સ્વામીને પ્રાર્થના કરશો ને એટલે બધા વિઘ્નો તૃપ્સ, બધા વિદ્રુષ અદૃશ્ય થઈ જશે. તારું નામ તૃપ્સ, તારું નામ ધ્યાન. હા, ધ્યાન રાખજે. આ નમસ્કાર બીજું કરી શકું. હા, અમે જતા ને તો કેટલી મજા આવી. તો તારો અનુભવ શેર કરજો. તારું નામ કૃત્ય, ધ્યાન અને તૃપ્સ. આ 3 તો પાક્કા. 3 ફોર્મ આપી દો, હમણાં આપી દો, ભરી નાખો. અત્યારથી છે તમારું પુણ્યાનુબંધી પુણ્ય વધશે. અત્યારથી પુણ્ય તમારું ચાલુ થાય. આમ કન્ફર્મ જોઈએ, એમ નહીં કે થશે તો કરશું, એમ નહીં. ડુ ઓર ડાય કરેંગે. અમારે શું થવાનું છે? મરવાથી વધારે કંઈ થવાનું છે? શું થવાનું છે? તો થોડોક મનને મક્કમ કર. તૃપ્સ પેલા મને આપો. હા, એને તો આપો. એની મમ્મીનું ઉતારો. એની મમ્મીનું ઉતારો. છોકરીઓ કરે કલાકાર છે ભાઈ. પપ્પા તમારા જુનાગઢ થી આવ્યા છે, પરમ દિવસે આવ્યા. પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ 50 દિવસ પપ્પા તો જાય બધું કરતા જ હોય. ઉડી કલા પુરુષ મહારાજ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. અતુરભાષી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલા પ્રભુ મહારાજ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન.
વર્તમાન કચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલ્પશ્રી મહારાજ સાહેબના ચરણમાં કોટી કોટી વંદન. પરમ સમતા યોગી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુક્તિચંદ્ર મહારાજ સાહેબની જય. વિશાળ સમુદ્ર સાથે ચોમાસાની આરાધના કરનાર પરમ જ્ઞાન મૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મુક્તિ મુનિચંદ્ર મહારાજ સાહેબ જય. ભાઈ બહેનો મારા પ્રણામ. દુધેશ્વર તમારા પૂજ્ય જૈન સંઘ આચાર્ય મહારાજના ભંડારથી આવ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના અને હાથ ધોઈ વિશ્વાસા મૂર્તિ પૂજક આપનું પૂરી અનુમોદના કરે છે. દુધઈ સંઘમાં કોઈ વડીલ હોય અથવા સંઘ તરીકે આવ્યા તો બધા બહુમાન કરી છે. સબ ગામમાં જેટલા છે બધા આવે છે. 4 કે 5 જણ નથી આવી ન શકે વાત છે. અને બેનામાં અત્યારે કોણ છે? આમના કહી શકાય. પોપટભાઈ ને બધા આમના સગા થાય. પોપટભાઈ આવ્યા હતા. પોપટભાઈ આવ્યા ઉદ્ધારમાં ભેગા હતા. ત્યાં ગોરેગામ વાત કરજો કચ્છ. સારું છે. ચાલુ 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 મારી દીકરા ચાલુ કરે મારી દીકરો ચાલુ કરે ચાલુ કરે બોલો વીરા બોલો જૈન બોલો વીરાજે જોશી. બોલો શ્રી આચાર્ય દેવ શ્રી મોદીજી કલાપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આચાર્ય દેવ શ્રી મોદીજી કલાપ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. વર્તમાન કચ્છાધિપતિ કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. મુક્તિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. અને અત્યારે બિરાજમાન સેવા મુક્તિ મુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. ચરણોમાં કોટી કોટી વંદન. આપ સર્વેને પ્રણામ. દુધઈ જૈન સંઘ આજે આધોઈ મુકામે દેવગુરુના વંદનના દર્શનાર્થે આવેલ છે. સાહેબ ક્યારે પણ અમારાથી આવીને થઈ ગયો હોય તો મિચ્છામી દૂધું દુધઈ જૈન સંઘ વતી આધોઈ સંઘને ક્યારેક દુધઈ આવ્યા હોય અમારે ક્યાંક સરભરામાં ક્યાંય પણ થઈ ગયું કે કંઈ પણ થયું હોય તો આધાર સંઘને પણ મિચ્છામી દૂધું. અને સાહેબ ચોમાસું પૂર્ણ પછી જ્યારે તમારે ઉદ્યાનની પૂર્ણાવતી પછી જ્યારે પણ શેષ કાળમાં નીકળો ત્યારે દુધઈ આવવાનું રાખજો. ભુજ બાજુ કે બાજુ ક્યારેક જવાનું અને રોકાવાનું રાખજો. જીનાની દીધું મિચ્છામી. સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણકાર પ્રધાન નૃત્ય ધ્યાન રાખજો. 28 વાગ્યાનું જલ્દી મોકલા. મારું પુણ્ય હોય વ્યવસ્થા પણ ચાલે. આ નામને પણ અને મોટાને કોઈ લેતો કેમ ના આવી ભાવનું નામ લીધું? અરે વાહ, આ તો વાસ્તુ દેવો છે. મેં તમારી શ્રાવણ
રાતના ભદ્રગુપ્ત વાળા સાધુજી માં સાહેબ દૂધી સાંજે દમણકાથી રજા કરીને આવ્યા. સવારે એમનું ઋષિ મંડળ સંભળાવ્યું, પછી મુક્તિચંદ્ર માસનું માંગલિક સાંભળ્યું, પછી બહાર નીકળ્યા તો કલ્પતરુ માં સાહેબ સામાયા એટલે એમનું માંગલિક સાંભળ્યું અને પછી હોસ્પિટલ ગયા. પછી ભાઈનો જન્મ થયો અને સાંજે પુત્રથી અમિતેશ માં સાહેબનો ફોન આવ્યો કે જીગર ક્યાં છે? મેં ભૂત છું હોસ્પિટલ છોકરો એ કે તે માંગલિક સંભાળે છે એ કામ નહીં બધા આચાર્ય માં આવ્યા. અને પછી આપણે પછી કચ્છમાં મુનિચંદ્ર માર સાહેબ ગાંધીધામ ચોમાસું હતું એ પણ આવ્યા. એમનું માંગલિક પછી કન્ટિન્યુઅસ બધા પછી આપણે અક્ષરબુદ્ધિ મહાપુત્રી ભાઈ આવ્યા હતા સંયમ મોદી લોકો. હા હવે આનું ફાઇનલ થઈ ગયું કામ. હા ભાઈ, હા વાહ. તારી મમ્મીની ભાષા તમે કહેવાય. આ બીજો પ્રિયાંશ.